જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં સ્વાગત છે ને આજે અમે જઈએ છીએ બીજા ઘરે, તો તમે જોડાઈ રહેજો આના બ્લોગમાં. બહાર કોઈ હોય તો અમે એને પણ સાથે લઈ જઈએ. તો હવે જુઓ કે અમે બહાર જઈએ, વરસાદ ચાલુ થઈ ગયો હોય તો હવે જોઈએ કે બીજા ઘરે જઈ શકીએ કે નહીં જઈ શકતા. તો આગળ બ્લોગ ચાલુ રાખો. તો જો તમે આવું વાતાવરણ ને તો મિત્રો સાહિલભાઈ આવી ગયા છે. આ સાહિલભાઈ, તો તમે જોડાયા બ્લોગમાં. તો સાહિલભાઈને પૂછીએ કે કઈ અમને કઈ કહ્યું છે. બોલો, તમારે કોઈ કહેવું જો વરસાદ અંધારે આવો તો તમે જોડાયા. અમારા બીજા ઘેર જવાનું છે તો અમે સાહિલભાઈને કહીએ કે આવો, તમે આવશો અમારા સાથે. મિત્રો હવે અમે મેદાનમાં આવી ગયા છીએ ને હવે અમે જઈએ અમારા બીજા ઘર સાઈડ ને. આ જો બહારનું વાતાવરણ, તો વરસાદનું વાતાવરણ અને વાવાઝોડું આવે તો આ છે સાહિલ અને આ છે સાગર. તો અમે હવે જઈએ બીજા ઘેર. તો જોડાયો અમારા, તો તમે જોડાયો અમારા બ્લોગમાં. તો સાહિલ તમે કોઈ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો સાગર તમે કોઈ કહેવું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો હવે અમે જઈએ હવે બીજા ઘર સાઈડ. તો જોડાયો અમારા બ્લોગમાં. તો જુઓ જેવું અંધાર્યું જબ્બર અંધાર્યું. તો જુઓ આ સાહિલ તો છત્રી હંગાથી ફેર્યો. થોડો વધારે વહેરાવો તો માતાના મોઢે ઉડાડી નાખે. તો હવે જુઓ તો મિત્રો દર્શન મસ્તી કરે છે તો એને કીધું કે તું વ્લોગ બનાવે, તો હું વ્લોગ બનાવું. તો આગળ હજુ આપણે આટલો પહોંચીએ અને જવાનું પ્લે કણ છે. તો તમે જોડાઈ રહેજો અમારા વ્લોગમાં, તો તમે આગળનું વ્યૂ જોઈ શકો. તો મિત્રો જો પહાડ એવું છે અત્યારે બધા ઘર સાઈડે ને અમે બધા એને બીજા ઘરે જઈએ તો વ્યૂ એવું છે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે અમે બધા એક છત્રીમાં 3 જણા હતા. ફોન થોડો બહાર છે, જો ખાલી વરસાદ ચાલુ છે અને અમે છત્રી નથી જુઓ તો ખરી. એક સાગર જો હતી જો એક છત્રીમાં 3 જણા આવીએ. તો તમે જોડાયો આગલા બ્લોગમાં. અને વાવાઝોડું એટલું છે કે અમે ત્રણે છત્રી અંગા તૂટી જઈએ. તો મિત્રો જો રસ્તો છોડીને અમે ચોચો જતા રહીએ. ખાલી તમે જુઓ તો ખરી અમે ચોચો પહોંચી ગયા. જો ખાલી આગળ આટલો બધો રસ્તો, આ રસ્તો છોડી મેળ. મિત્રો તમે જુઓ તો ખરી, બાકી આવા વરસાદમાં બધા દળે બેટ રમે. જો આવા વરસાદમાં લોકો દળે બેટ રમે છે. અમે તો પલડીએ તો અમને તો ઘરે અમ જ કે બહાર ને બહાર રહેજે. જો ખાલી તમે આ વ્યૂ જુઓ. અમે પેલું ટોકુરી ને એ કણ જવાનું એનાથી ત્યાં ઘર સેટા છે, પછી આપણું બીજું ઘરાઈ જાય એ સાઈડ. તમે જો ખાલી આ બધું જો ખાલી. તો મિત્રો હજુ અમે રસ્તામાં છીએ ને હવે અમારું ઘર આવી રહ્યું છે. તો હવે અમે તો મિત્રો વરસાદ હવે વધારે આવ્યો છે. હવે બીજા ઘરે પહોંચીને ઘડી સાઈડમાં બેસી જઈએ, કારણ કે વરસાદ વધારે પલળશું તો મજા નહીં આવે અને વ્લોગ બનાવવાની મજા નહીં આવે. મિત્રો હવે અમે બીજા ઘેર પહોંચી ગયા છીએ અને વરસાદ હવે ઓછો થાય છે. તો હવે અમે ધાબા પર જઈને આગળનું વ્યૂ બતાવીએ. તો આ દેખો આ બે જાય, તમે પણ સાથે સાથે હું જઉં. તો મિત્રો હવે અમે ધાબા પર આવી ગયા છીએ. આ છે અમારું ધાબુ. તો મિત્રો તમને એક વસ્તુ બતાવું. જો આ રે અમારી પહેલાની નિશાન. તો અમે પહેલા એકણ જ બનતા મૂન સાહિલ ને બે. ઓય ભણતા તારે બહુ મજા આવતી મિત્રો. તારે અમે ભણતા તારે આ દેખાય આ નવી સ્કૂલ નથી. તાર ખાલી આ રીમ પાછળ વાળી ઈરી જ હતી. મજા આવી જતી હું મિત્રો. બાકી અસલી તો જો મજા કરી એવી ચોયકણ મજા નહીં કરી. તમે ખાલી આ નિહાળમાં ભણવા આવશો, અમે એમ કહો કે આ નિહાળ જેવી કે નિહાળ જ નહીં. તો પેલું જો અમારું ઘર હે, આ જો અમારું ઘર હે અને અમે આટલે આવ્યા. તો જુઓ તમે જોડાઈ રહેજો અમારા બ્લોગમાં. અને આ રહ્યો આખો વ્યૂ. તો મિત્રો શાકભાજી જોઈએ તો આ સાઈડ આવો. તો સાહિલભાઈ શાકભાજી બતાવો. જો આ જો તો શાકભાજી વાઈ. આ શાકભાજી વાવી જો. શાકભાજી લાગે છે. આ શાકભાજી વાવી
મિત્રો હવે અમે બીજા ઘરથી નીકળીએ છીએ ને હવે અમે જૂના ઘેર જઈએ તો હવે તમે જુઓ કે આ છોકરાઓ રમે આવું શું રમે જો દળ બેટ તો નહીં રમતા એ તો બીજું કોક રમે. મન લાગે હોકી રમે હોકી જ રમે લાગે મિત્રો. તો આપણે એમના જોડે જઈશું. મિત્રો હવે અમે ઘરે આવી ગયા છીએ ને આ જો તો આમાં આવો બ્લોગ જોવા માંગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આ જો અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. જો હવે અમે ઘેર જઈએ. એમ કરે